જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશુદ્ધ પક્ષની 13મી તિથિ એટલે કે ભગવાન વિશ્વકર્મા જયંતિ. આજે ભગવાન વિશ્વકર્મા પૂજા કરવાથી દિવસના 2 ગણી અને રાત્રિના 4 ગણી ધંધા વ્યવસાયમાં નોકરીમાં વૃદ્ધિ થાય છે. તે તથા ધંધા વ્યાપાર નોકરીમાં જો કોઈ પણ સમસ્યા આવી રહી હોય તો પણ તે દૂર થાય છે. વિશ્વકર્મા પ્રત્યે કર્મ જેમના દ્વારા થયેલું છે તે વિશ્વકર્મા સમસ્ત વિશ્વ જેનું કર્મ છે આ વિરાટ વિશ્વ જેનું ભજન કરે છે એવા વિદ્યાવિદેવ વેદો વિશ્વકર્મા કહેવાય છે. મિત્રો, વિશ્વકર્મા જયંતિ વર્ષમાં 2 વાર આવે છે, ફેબ્રુઆરી મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં. ભારતના પૂર્વ ભાગમાં સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે તથા ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. તો આજે મહા મહિનાની શુદ્ધ પક્ષની 13મી તિથિ એટલે કે વિશ્વકર્મા જયંતિ છે. તો આ વિડીયોમાં ભગવાન વિશ્વકર્મા જયંતિ કથા તથા વિશ્વકર્મા ચાલીસા સાંભળીશું. જો આપને આ વિડીયો કથા અને ચાલીસા પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. મિત્રો, ભગવાન વિશ્વકર્મા તે દેવોના આર્કિટેક્ટ તેઓએ સોનાની લંકા તથા દ્વારકા નગરીનું નિર્માણ પણ કર્યું છે. ભગવાન વિશ્વકર્મા માત્ર દેવતાઓ માટે જ નહીં પરંતુ માનવ કલ્યાણ માટે પણ ભવનો અને મંદિરો બનાવ્યા હતા. આથી આજના શુભ દિવસે ભગવાન વિશ્વકર્મા વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને વેપારમાં સુખ સમૃદ્ધિ આવે છે. કાર્યમાં વપરાતા મશીનો પૂજા કરવાથી બરકત આવે છે. જે લોકો કારીગરની કાર્ય સાથે જોડાયેલા છે અથવા તો મશીનગીરી કાર્ય સાથે જોડાયેલા છે તેમણે આજે ભગવાન વિશ્વકર્માની પૂજા જરૂર કરવી જોઈએ. ખાસ કરીને જમીન મકાન બાંધકામના કાર્ય સાથે જોડાયેલા લોકોએ વિશ્વકર્મા દાદીની પૂજા કરવી. કલ્યાણકારી ગરીબ પણ વધારો કલાકારી. આજે કન્યા સંક્રાંતિના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ મનાવાય છે. ભગવાન વિશ્વકર્મા દેવતાઓને ક્ષત્રિયો ઇમારતો પુષ્કક વાહન ઇન્દ્રલોક દ્વારા નગરી સ્વર્ગલોક હસ્તિનાપુર લંકા વિષ્ણુ ચક્ર ત્રિશૂલ અને સ્વર્ગલોકની રચના કરી હતી. આથી તેમને વિશ્વના પ્રથમ આર્કિટેક્ટ કહેવામાં આવે છે. આ દિવસથી લોકો પોતાના ફેક્ટરી સ્થાન દુકાન પૂજા કરે છે તથા કારીગરી વર્ગ પોતાના આજરો અને યંત્રની પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી એન્જિનિયર, મિનેક્ટર, વેલ્ડર, સુથાર જેવા લોકોને કુશળતા પ્રાપ્ત થાય છે. તેમની અંદર કારીગરીનો વિકાસ થાય છે. સાથે ધંધા બિઝનેસમાં વૃદ્ધિ થાય છે. પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. પૌરાણિક કથા અનુસાર સતયુગના સમયાંગ પ્રભાસ નામના ઋષિ થઈ ગયા. તે જે ક્ષેત્રમાં વસેલા તેની આજુબાજુના વિસ્તાર પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ તરીકે ઓળખાય છે. પ્રભાસ ઋષિના લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિ ધરાવતા બૃહસ્પતિ સગી બહેન બ્રહ્માવતી સાથે થયેલા. આમ પ્રભાસ ઋષિના ઘરે બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ 4 વખત પૃથ્વી ઉત્પન્ન કરી હતી, પરંતુ તેમાં કંઈ ને કંઈક સતી રહી જતી. તેનો નાશ થતો ત્યારે તેને પોતાના અગમમાંથી એક પ્રકૃતિ ઉત્પન્ન કરી અને અશક્ત વિષયને સ્થિત કરવાનું કહ્યું. પ્રકૃતિએ વિશ્વને સ્થિર કર્યું. પછી બ્રહ્માએ કહ્યું, તું મારો અંશ છે. તે વિશ્વને સ્થિર કર્યું માટે તારું નામ વિશ્વકર્મા કહેવાશે. બ્રહ્માના આ અંશ હોવા વિશ્વકર્માના શારીરિક અર્ષણ પણ બ્રહ્મા જેવો જ છે. બ્રહ્માની જેમ વિશ્વકર્મા પંચમુખી અને 10 પૂજાશે. વિશ્વકર્માના લગ્ન હિરણ્યકશ્યપના
કશ્યપના પુત્ર પ્રહલાદની દીકરી કુંતી સાથે થયા હતા. આમ વિશ્વકર્મા અને કૃતિના ઘરે 5 દીકરા અને 3 દીકરીઓ જન્મ થયો. આ 5 દીકરા એટલે કે મનમય, વિષ્ટા, શિલ્પી અને તક્ષ જે તુલ્હાર, સુથાર, જ્યારે દીકરીઓના રિદ્ધિ, સિદ્ધિ અને રનાદે વગેરે હતી. જેમાં રિદ્ધિ અને સિદ્ધિના લગ્ન ગણપતિ સાથે થયા, તેથી તે મહાદેવજીના વિવાહ થયા. જ્યારે રાંદલ એટલે કે રનાદેના લગ્ન સૂર્યનારાયણ સાથે થયેલા. હિરણ્યકશ્યપની 2 પત્નીઓ હતી, દિતિ અને આદિતિ. જેમાં દિતિ વડે જન્મેલા તે દૈત્યો કહેવાયા, જ્યારે અદિતિ વડે જન્મેલા શ્રી સૂર્યનારાયણ આદિત્ય કહેવાયા. પૌરાણિક યુગમાં અષ્ટશસ્ત્ર ભગવાન વિશ્વકર્મા દ્વારા જ નિર્મિત છે. વરજીતનું નિર્માણ પણ તેમણે જ કર્યું હતું. ભગવાન વિશ્વકર્માએ જ લંકાનું નિર્માણ કર્યું. ભગવાન શિવે માતા પાર્વતી માટે એક મહેલનું નિર્માણ કરવા વિચાર કર્યો, તેથી જવાબદારી શિવજીએ ભગવાન વિશ્વકર્માને આપી. ત્યારે ભગવાન વિશ્વકર્માએ સોનાનો મહેલ બનાવી દીધો. આ મહેલની પૂજા કરવા માટે ભગવાન શિવે રાવણને બોલાવ્યો, પરંતુ રાવણ મહેલ જોઈને એટલે કે બધો મંત્ર ભૂંગ બની ગયો. તેને પૂજા પછી દક્ષિણામાં રૂપમાં મહેલ જ માંગી લીધો. ભગવાન શિવે મહેલ રાવણને સોંપી કૈલાસ પર્વત પર જતા રહ્યા. તેમજ ભગવાન વિશ્વકર્માએ પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરનું નિર્માણ પણ કર્યું હતું. કૌરવ વંશના હસ્તિનાપુર અને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. બીજી કથામાં એવું કહેવાય છે કે સૃષ્ટિના જાળવણી જવાબદારી બ્રહ્માએ ભગવાન વિશ્વકર્માને સોંપી. બ્રહ્માજીના તેના વંશ અને ભગવાન વિશ્વકર્માની કળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એક વિશાળકાય ઈંડાના આકારની હતી. ઈંડામાંથી તે સૃષ્ટિને ઉત્પન્ન થઈ. પાછળથી બ્રહ્માએ તેને શેષનાગની શુભ પર રાખી દીધી. શેષનાગને હલવાથી સૃષ્ટિનું નુકસાન થતું હતું. તે વાતથી દુઃખી થઈને બ્રહ્માજીએ વિશ્વકર્માને તેના ઉપર વિશે પૂછ્યું. ભગવાન વિશ્વકર્માએ મેરુ પર્વતને જળમાં મુકાવી અને સૃષ્ટિને સ્થિર કરી દીધી. ભગવાન વિશ્વકર્માની નિર્માણ ક્ષમતા અને શિલ્પી કળાથી બ્રહ્માજી ઘણા પ્રસન્ન થયા. ત્યારથી જ ભગવાન વિશ્વકર્માને દુનિયાના પહેલા એન્જિનિયર અને વાસ્તુકાર તરીકે માનવામાં આવે છે. વિશ્વકર્મા તમામ દેવી દેવતાઓના આયુધોને બનાવ્યા. તેમને રહેવા માટે નગરો અને ઉત્તમ ભવ્યનું મહેલનું નિર્માણ કર્યું. દેવી દેવતાઓ માટે આટલું જ સર્જન કર્યા પછી વિશ્વકર્માએ 14 લોકનું નિર્માણ કર્યું, જેમાંથી સતલોકમાં પરબ્રહ્મા, સ્વર્ગલોક દેવી દેવતા અને ભૂલોકમાં મનુષ્યો તથા પશુ પક્ષીઓ, ભૂલોકમાં પિતૃઓ, મહલલોકમાં મહર્ષિઓ તથા તપલોકમાં દિવ્યાત્માઓ અને જન્મલોકમાં સિદ્ધશરણો વાસ કરે છે. આ 7 લોકો પૃથ્વી પર લોક ગણાય છે. પૃથ્વીના પેટાળમાં પાતાળ, રસાતાળ, સતત, વિતિલ, અલત, મહાતલ અને તળાતલ અને બીજા 7 લોકોનું સર્જન કર્યું, જેમાં વિવિધ નાગ જાતિ, રાક્ષસો, પિશાચો અને યક્ષનો વાસ થયેલ છે. આ ઉપરાંત દરેક પાપની સજા અલગ અલગ હોવાથી તેમને પાપાત્માઓ માટે 28 નરકો પણ રચના કરેલી છે. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનું સર્જન કરીને બ્રહ્મા સર્જિત વિશ્વ સુવ્યવસ્થિત ચાલે છે માટે વિશ્વકર્મા સુંદર સ્થાપનનું નિર્માણ કર્યું. તેમની શિલ્પ વિદ્યાનું ગૂઢ રહસ્યો વિશ્વને સમજાયા. વિશ્વકર્મા રચિત વાસ્તુમાં શાસ્ત્ર પ્રમાણે આજે પણ મકાર, મંદિર અને ભવનનું નિર્માણ થાય છે. વિશ્વકર્મા શિલ્પ અને વાસ્તુશાસ્ત્રને દેવતા મનાય છે. કોઈ પણ બાંધકામ કર્યું હોય તો પણ ભગવાન ગણપતિ સાથે વિશ્વકર્માને પણ આહ્વાન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે કુબેર અને ત્યાર પછી રાવણના હાથમાં આવેલું પુષ્પ વિમાન વિશ્વકર્માએ જ બનાવેલું હતું. આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તેમજ ભગવાન શિવના ત્રિશૂલનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. પુરાણ પ્રસિદ્ધ ભવ્ય નગરીઓના
બાંધકામ પણ વિશ્વકર્માએ હસ્તે જ થયેલ છે. ભગવાન વિશ્વકર્માએ જીવન સૃષ્ટિ રચના કરી ત્યાર પછી તત્વટા તરીકે જન્મ ધારણ કરી જીવોના સુખ સગળવરના સાધન રચ્યા. સૂર્ય ચંદ્ર જેવા શસ્ત્રુ તે મુખ જેનું બ્રહ્મા છે, હાથ જેના ક્ષત્રિય છે, પગ વૈશ્ય છે તેવા પ્રભુ શ્રી વિશ્વકર્મા પૂરી શ્રદ્ધા ભક્તિ આજે સાક્ષાત પરિણામ. મિત્રો, આ હતી ભગવાન વિશ્વકર્માની કથા. હવે સાંભળીશું વિશ્વકર્મા ચાલીસા. બોલો ભગવાન વિશ્વકર્માની જય. તો વિશ્વકર્મા જય નામ અનુપા પાવન સુખમ મમ અનુરૂપમ સુંદર સૂર્યમ ભુવમ દશચારી નીતિ પ્રતિકાવત નર નારી સાર શેષ મહેશ ભવાની કવિ ગોવિંદ ગુણગ્રહ ગુણગાની આગમ નિગમ પુરાણ મહાના ગુણાતીમ ગુણવંત સયાના જગંબે પરમાત્મા વાદી ધર્મ તુરજ શુભ સનકાદि નિત નિત ગુણ યશ ગાવત તુમ્હારે ધન ધન વિશ્વકર્મા હમારે આદि સૃષ્ટિ ના હે અવિનાશી મોક્ષ ધામ તતિ આયા સુપાસી જગ મહેશલી કશુભ જાતિ ભુવન સારી દસ કીર્તિ કલાકારે બ્રહ્માસારી આદિત્ય ભયો જબ વેદ પરગદમ ઋષિ ભયોતિમ દર્શન શાસ્ત્ર વિજ્ઞાન પુરાણ કીર્તિ કલા ઇતિહાસ સુજાણા આદિ વિશ્વકર્મા કહેલાવાયા. 14 વિદ્યા ભૂમિ ફેલાયા લોહ કષ્ટ અરુતામ સુરવણ શિલા શિલ્પ જો પંસક વર્ણા આપ શિક્ષા દુઃખદારી દરિદ્રા નાશી સુખ સમૃદ્ધિ જગમાં હી પ્રકાશી સનકાદિક ઋષિ શિષ્ય તુમારે બ્રહ્માદિક જૈન મુનિ પુકારે જગત ગુરુ ઇસ હેતુ भयो तुम अम अज्ञान समूह हरण्यो तुम दिव्य आलोकित गुण जो केवर विध विन भर नकार सृष्टि करता हित नाम तुम्हारा ब्रह्मा विश्वकर्मा मन धारा विष्णु अलौकिक जग रक्षक समशिव कल्याण धाम अति अनुपम नमो नमो जय विश्वकर्मा देवा सेवन सुलभ मनोरथ मेवा देव दानव किन्नर गंधर्व पर्वंत युगल शरण परसवाड़ा अविशल भक्ति हृदय बस जाके चार पदार्थ करतल सांगे सेवक तुमको भुवन दशचारी पावन चरण मनो भवकारी विश्वकर्मा देवन कर देवा सेवत सुलभ आलोकित मेवा लौकिक कीर्ति कला भंडार दाता त्रिभुवन यश विस्तारु भुवन पुत्र विश्वकर्म तनुधारी वेद अर्थवर्ण तत्वकारी अर्थवेद अरुशिल्प सहस्त्र का धारु वेद सब कृति आपका जब जब विपत पड़ी देवत पर कष्ट हणायो प्रभु कला सेवन कर विष्णु चक्र अरु ब्रह्मा कमंडल रुद्रशूल सब रजयो भूमंडल इंद्र धनुष अरु धनुष्य पिनका पुष्प विमान आलोकित काचा वायुयानम उड़ान खटोला विद्युत कला तंत्र सब खोले सूर्य चंद्र नवग्रह दीपपाला लोक लोकांतर व्याप पाताल अग्नि वायु सती जल आकाश में आवश्यककार संकल प्रकाशा मनुष्य तत्वटा शिल्पी महान देवागम मुनि सजना लो काशी शिला तामक सुकमा श्रुवण कारमय पंचकथरम शिवदीति हरिचंद्र पुरावा कलियुग शिक्षा पाए सारा पशुराम नल नील सुसेता रावण राम शिल्प सब तेत्रा द्वापर द्रोणाचार्य हुलासा विश्वकर्म कुल किन्हर प्रकाशा मम कृति शिल्प युधिष्ठिर पावे विश्वकर्मा शरणम शीतध्वना नाना विध तिलसमत विक्रम पुतली दृश्य आलेखा वर्णित अक्षत गुणसारा नामो नमो भवतारणम नमो नमो भवतारणम बोलो भगवान विश्वकर्मानी जय. तो मित्रों आ हती भगवान विश्वकर्मानी जन्म जयंती कथा अने भगवान विश्वकर्मानी चालीसा जे आजे सांभळवानो महिमा से कहेवाय से कि आजे आ कथा अने चालीसा सांभळवाथी धंधा व्यापार रोजगार
ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. દિવસના 2 ગણી અને રાતના 4 ગણી પ્રગતિ થાય છે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.